હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટમાં ચોંકાવનારા મેપ સામે આવ્યા। ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદની એક પણ જાતની આગાહી નહીં। અત્યારે જે ચોમાસું છે અહીંયા છે, એનાથી આગળ નથી વધી રહ્યું, એટલે ચોમાસું અત્યારે ગુજરાતમાં ક્યાંય વરસી નથી રહ્યું। આખો ગ્રીન મેપ છે। ગ્રીન એટલે કે કોઈ ચેતવણી નહીં, કોઈ વરસાદની આગાહી જ નહીં। 28મી જૂને પણ ગુજરાતમાં ક્યાંય કોઈ એલર્ટ નથી। ફરી એકવાર ગ્રીન છે। આખો જૂન મહિનો આ જ રીતે પૂરો થયો છે અને કમનસીબે આ છેલ્લી 4 તસવીર આપણે જોઈ જે હવામાન વિભાગે હમણાં થોડી ક્ષણો પહેલા જ રિલીઝ કરી છે, એટલે કે આખો જૂન મહિનો કોરો ધાકોડ રહેવાનો છે। હવામાન વિભાગે વરસાદનું અવકાશ જાહેર કર્યું છે, મેપ પણ જાહેર કર્યા છે, જેમાં ગુજરાત માટે જૂન મહિનો કોરો ધાકોડ રહેશે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટમાં ચોંકાવનારા મેપ સામે આવ્યા। હવામાન વિભાગે 27, 28, 29 અને 30 એમ 4 દિવસ આ મેપ જે છે તેના માટે જાહેર કર્યા છે। ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદની એક પણ જાતની આગાહી નહીં। ખેડૂતોને ગુજરાતની જે આગાહી છે વરસાદની, તે આ તસવીરો ડરાવી રહી છે। આઈએમડીએ મોન્સૂન ફોરકાસ્ટ અંતર્ગત આ નવી તસવીરો રિલીઝ કરી। જૂનના એક પણ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં થાય, ક્યાંક છૂટું છવાયું ઝાપટું પડી શકે, બાકી આગાહી જ ન કરવામાં આવી। હવામાન વિભાગને પણ જુલાઈમાં ગુજરાતની અંદર વરસાદની આશા જાગી છે। જુલાઈના પહેલા સપ્તાહમાં ગુજરાતની અંદર વરસાદ આવી શકે તેવી સંભાવના છે, જ્યારે સુપર અલ્નિનોની અસરના લીધે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું જે છે તે અટકી ચૂકી છે। તેલંગાણા અને આસપાસના વિસ્તારોમાં જે રીતે વરસાદ અટક્યો હતો, જે રીતે કેરળથી ધીમે ધીમે આગળ વધ્યું ચોમાસું, મહારાષ્ટ્ર સુધી માંડ પહોંચ્યું, ગુજરાતના માત્ર 20% ભાગોની અંદર અત્યારે ચોમાસું પહોંચી ચૂક્યું છે। અને હવે હવામાન વિભાગની જે નવી અપડેટ છે, જે નવા મેપ છે, એ ખેડૂતોને ખાસ કરીને ડરાવી રહ્યા છે। ત્યારે મારા સહયોગી મુફદ્દલ કપાસી કે જેમણે આખા આ મેપનું એનાલિસિસ કરી અને એક અપડેટ આપી છે, શું કહી રહ્યા છે મુફદ્દલ કપાસી, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। તો સૌથી પહેલા એ જે નવી જે તસવીરો રિલીઝ કરી છે હવામાન વિભાગે, જેમાં આખો જૂન કોરો ધાકોડ કેવી રીતે રહેવાનો છે એ તસવીરો દેખાડું એ પહેલાં આજે જે લેટેસ્ટ 26મી જૂને હવામાન વિભાગે જે ચોમાસું કેવી રીતે આગળ વધી રહ્યું છે એ જે આપણે તસવીર જોઈએ છીએ, એમાં એક અપડેટ ખૂબ જ ચોંકાવનારું છે। આ નાની નાની બાબતો છે, પણ એટલા માટે મહત્ત્વની છે કે અહીંયા આજે જે હવામાન વિભાગની બાઇટ આવી, ઇન્ટરવ્યૂ જે એમના તરફથી મોકલવામાં આવે છે, એમણે કહ્યું કે સુરત પાસે ચોમાસું અટવાઈ ગયું છે। અને અહીંયા જુઓ તમે, 23થી 26 જૂન આ 3 દિવસથી એક જ સ્થળે અહીંયા ચોમાસું છે, આગળ નથી વધી રહ્યું। આની પહેલાં આપણે જોયું હતું કે એક આખો 13 દિવસનો ગાળો વીત્યો હતો તેલંગાણા પાસે આ લાઇનમાં, અને અત્યારે જે ચોમાસું છે અહીંયા છે, એનાથી આગળ નથી વધી રહ્યું, એટલે ચોમાસું અત્યારે ગુજરાતમાં ક્યાંય વરસી નથી રહ્યું। વાદળો છે નહીં ગુજરાત પર, જે આપણે અલગ અલગ ઇમેજીસમાં જોયું, પણ આ જે અપડેટ છે એના ઉપર હવે નજર રહેશે, કેમ કે અહીંયા આની પહેલાં એવું બનેલું છે 23થી 26 મે 3 દિવસ સુધી ચોમાસું આની પહેલાં કેરળ પહોંચ્યું એ પહેલાં અટવાયું હતું। પછી એકવાર 27થી 29 મે ત્યાં પણ 3 દિવસ થયા હતા। 30થી 3 જૂન અહીંયા પણ 3 દિવસ થયા હતા, પણ એના પછી આગળ વધતું જોવા મળ્યું છે। 3 દિવસ ક્યાંય અટવાય એનાથી વધારે ખાલી આ એક જ ઘટના તેલંગાણાવાળી બની હતી જે આપણે જોઈ હતી, એના સિવાય ક્યાંય એવું નથી બન્યું। અત્યારે સુરતમાં 3 દિવસ સુરતની આસપાસ અટવાયેલું છે। આ કેન્દ્રીય હવામાન વિભાગનું અપડેટ છે। હવે મારે તમને એ મેપ બતાવવા છે, જે મેપમાં ચોંકાવનારી તસવીરો જોવા મળી રહી છે, એ તસવીરો હું આપને બતાવું। આ 27 જૂન માટેનો, એટલે કે આજે 26 જૂન છે, 27 જૂન માટેનો જે મેપ રિલીઝ કર્યો છે એમાં તમે ગુજરાતને જુઓ। ગુજરાતમાં ક્યાંય પણ તમને દેખાશે નહીં
વરસાદનું કોઈ પણ એલર્ટ નહીં દેખાડે. એનું કારણ એ છે કે આખો ગ્રીન મેપ છે. ગ્રીન એટલે કે કોઈ ચેતવણી નહીં, કોઈ વરસાદની આગાહી જ નહીં. સાદી ભાષામાં કહીએ તો ગુજરાતમાં કાલે પણ ક્યાંય વરસાદ નથી પડવાનો, એ આપણે અત્યારે આ ગ્રીન મેપમાં જોઈ શકીએ છીએ. તારીખ છે 27 જૂન. હવે આ જે સ્થિતિ છે એ આગળ પણ યથાવત રહેવાની છે કે નહીં, 28મી જૂને શું થવાનું છે એ મેપ પણ છે આપણી પાસે, એને પણ જોઈ લઈએ. આ 28મી જૂનનો મેપ છે. આ પણ કેન્દ્રીય હવામાન વિભાગે રિલીઝ કર્યો છે. માત્ર અહીંયા 2 જિલ્લા એવા છે કે જ્યાં આપણને રેડ એલર્ટ જેવી સ્થિતિ જોવા મળે છે, 2 જ જિલ્લામાં. બાકી ઓરેન્જ એલર્ટ છે અમુક વિસ્તારમાં, પણ જેના પર આપણી નજર છે ને જેની ચિંતા આપણે કરીએ છીએ, ગુજરાતની સ્થિતિ 28મી જૂને શું થવાની છે. 28મી જૂને પણ ગુજરાતમાં ક્યાંય કોઈ એલર્ટ નથી. ફરી એકવાર ગ્રીન છે. ગ્રીનનો મતલબ કે હવામાન વિભાગ કર્યું છે કે વરસાદની કોઈ આગાહી નથી. ચલો 28મી તારીખ થઈ ગઈ. હવે આપણે 29મી જોઈ લઈએ. આ જે મેપ છે એ પણ હવામાન વિભાગે રિલીઝ કર્યો છે. 29મી જૂને શું થઈ શકે છે તમે સમજી ગયા હશો આ તસવીર જોઈને જ. બિલકુલ સ્પષ્ટ છે કે 29મી જૂને પણ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. આ 29મી જૂન અને આ જોઈ લો ફરી એકવાર ગુજરાતનો મેપ. અહીંયા પણ ક્યાંય કોઈ ચેતવણી છે નહીં. વરસાદનું ના યલો એલર્ટ છે, ના ઓરેન્જ એલર્ટ છે, ના રેડ એલર્ટ છે. 29મી જૂને સતત 3 દિવસ આ સ્થિતિ બની રહેવાની છે. તો અંતિમ દિવસ પણ જોઈ લઈએ, કેમ કે જૂનમાં એકેય દિવસ ગુજરાતના કોઈ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપણે જોયું નથી, ના રેડ એલર્ટ જોયું છે. હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ જારી કરે છે, જેને મોન્સૂન ફોરકાસ્ટ કહે છે આ મેપમાં, અને એની અંદર એલર્ટ જારી કરતા હોય છે કે કયા જિલ્લામાં શું થવાનું છે. તો અંતિમ દિવસે પણ જોઈ લઈએ. આ 30મી જૂનનું અપડેટ છે. અહીંયા પણ કમનસીબે ચિંતાજનક સ્થિતિ બનેલી છે, કેમ કે 30મી જૂને પણ જો આપણે જોવા જઈએ તો ગુજરાતમાં 30મી જૂને પણ અહીંયા સ્થિતિ એવી છે, આખો મેપ ગ્રીન દેખાઈ રહ્યો છે, એટલે કે કોઈ આગાહી નથી. ના યલો એલર્ટ, ના ઓરેન્જ એલર્ટ, ના રેડ એલર્ટ. આખો જૂન મહિનો આ જ રીતે પૂરો થયો છે. અને કમનસીબે આ છેલ્લી 4 તસવીર આપણે જોઈ, જે હવામાન વિભાગે હમણાં થોડી ક્ષણો પહેલાં જ રિલીઝ કરી છે, એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે તમામ દિવસે ગુજરાતનો નકશો છે એ ગ્રીન જોવા મળે છે. હું ફરી એકવાર આપને બતાવી દઉં. 27 બીજા રાજ્યોમાં છે, યલો એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે, રેડ એલર્ટ છે. ગુજરાત જોઈ લો, ગ્રીન. 28 ગ્રીન, 29 ગ્રીન અને 30 ગ્રીન. એટલે કે આખો જૂન મહિનો કોરો ધાકોડ રહેવાનો છે. કોઈ વાદળો ઘેરાતા નથી દેખાઈ રહ્યા. કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર નથી બની રહી. કોઈ એવી બીજી આશા નથી કે જૂન પૂરો થાય ત્યાં સુધી સારો અથવા સાર્વત્રિક કહી શકીએ એવો વરસાદ પડશે ગુજરાતમાં. છૂટા છવાયા ઝાપટાની 4-5 ઘટનાઓ બની શકે અલગ અલગ વિસ્તારમાં, પણ આના મુજબ ક્યાંય વરસાદ સાર્વત્રિક કહી શકાય એ પ્રકારનો નથી આવવાનો છેક જૂનના અંત સુધીમાં. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.